આજે વાત કરીશું ઇટરેટર્સ, મોડ્યુલ્સ, ડેટ્સ, મેથ. જ્યાં ઇટરેટર એ એક એવું ઓબ્જેક્ટ છે જેનો ઉપયોગ કરીને તમે કોઈ સંગ્રહ જેમ કે લિસ્ટ, ટપલ કે ડિક્શનરીના દરેક તત્વને એક પછી એક મેળવી શકો છો. સરળ શબ્દોમાં કહીએ તો તે એક એવી રીત છે જેનાથી તમે એક લૂપમાં એક પછી એક વસ્તુને એક્સેસ કરી શકો છો. મેથડ્સ. પાયથોનમાં ઇટરેટર બનાવવા માટે બે મુખ્ય મેથડ્સ વપરાય છે. એક, ઇટર. આ મેથડનો ઉપયોગ કરીને ઇટરેટર બનાવવામાં આવે છે. નેક્સ્ટ. આ મેથડનો ઉપયોગ કરીને ઇટરેટરની પછીની આઇટમ મેળવવામાં આવે છે. એક્ઝામ્પલ. એક લિસ્ટ બનાવવું તો my અંડરસ્કોર fruits ઇઝ ઇક્વલ્સ ટુ સ્ક્વેર બ્રેકેટમાં એપલ, બનાના, ચેરી. લિસ્ટમાં ઇટરેટર બનાવવું તો my અંડરસ્કોર it ઇઝ ઇક્વલ્સ ટુ ઇટર કૌંસમાં my અંડરસ્કોર fruits. નેક્સ્ટ મેથડથી એક પછી એક વસ્તુ મેળવવી તો પ્રિન્ટ નેક્સ્ટ કૌંસમાં my અંડરસ્કોર it. ફર્સ્ટ ટાઈમ મળશે એપલ, બીજી વારમાં બનાના, ત્રીજી વારમાં ચેરી. મોડ્યુલ્સ. પાયથોનમાં મોડ્યુલ એટલે એવી ફાઇલ જેમાં પાયથોનનો કોડ, ફંક્શન કે ક્લાસ લખેલા હોય. તેને તમે એક ટૂલ બોક્સ તરીકે સમજી શકો છો જેમાંથી તમે જરૂર મુજબના ટૂલ્સ એટલે કે ફંક્શન્સ વાપરી શકો છો. કોઈ પણ મોડ્યુલને વાપરવા માટે ઇમ્પોર્ટ કીવર્ડનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ. my અંડરસ્કોર math.py માં લખેલું ફંક્શન def એડ કૌંસમાં a અલ્પવિરામ b કોલન રિટર્ન a પ્લસ b. ધારો કે તમે એક my અંડરસ્કોર math.py નામની ફાઇલ બનાવી છે જેમાં સરવાળાનું ફંક્શન છે. બીજી ફાઇલ ઇમ્પોર્ટ my અંડરસ્કોર math result ઇઝ ઇક્વલ્સ ટુ my અંડરસ્કોર math.add 5 અલ્પવિરામ 3 પ્રિન્ટ રિઝલ્ટ. હવે બીજા પ્રોગ્રામમાં આ મોડ્યુલ વાપરવું હોય તો આ પ્રકારે વાપરી શકાય. બિલ્ટ ઇન ફંક્શન્સ. મેથ ગાણિતિક કામગીરી માટે. ડેટ ટાઈમ તારીખ અને સમય માટે. રેન્ડમ નંબર જનરેશન માટે. ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ સાથે કામ કરવા માટે. જેસન ડેટા હેન્ડલિંગ માટે. આ સિવાય ડેટ્સ યુઝફુલ ફંક્શન્સ. નાવ વર્તમાન સમય જાણવા. ડેટ માત્ર તારીખ મેળવવા. સ્ટાફ ટાઈમ તારીખને ફોર્મેટ કરવા. ટાઈમ ડેલ્ટા તારીખમાં વધારો કે ઘટાડો કરવા. સ્ટ્રેપ ટાઈમ સ્ટ્રિંગને તારીખમાં બદલવા. અને અંતે મેથ યુઝફુલ ફંક્શન્સ. એસક્યુઆરટી વર્ગમૂળ શોધવા. POW ઘાત શોધવા. CEIL અથવા ફ્લોર સંખ્યા રાઉન્ડ કરવા. PI પાઈની કિંમત મેળવવા. ફેક્ટોરિયલ શોધવા. આવા જ તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.